ગાણું નહીં ગીત નહીં રાગ રાગીણી પણ વિંધે વિંધે ચરર રચિત હર રે આ તો દુહોય અમારા દેહનો નહીં ગાણું નહીં ગીત નહીં રાગ રાગીણી પણ વિંધે ચરર રચિત દુહો અમારા દેહનો. હું અમિત હોરડા. તમારા જીવનની સંગીતની શરૂઆત ક્યાંથી થઈ? મારી 8 વર્ષની ઉંમર હતી ત્યારથી મેં સંગીતમાં રસ લેવાનું શરૂ કર્યું. આમ તો અમે સોની, મારો ખૂબ બેકગ્રાઉન્ડ ફેમિલી સોની વેપારમાં, અમારે સોનીના કામકાજમાં, પણ મારા દાદા અને મારા પપ્પા એ ગુજરાતી લોકસંગીત લોક સાહિત્યમાં સારી રુચિ ધરાવે સાંભળવા માટે, એક સારા શ્રોતા તરીકે. એટલે લોકો સુધી એ પણ વાત પહોંચી અને ઘણા બધા કલાકારો અમારી ત્યાં ઘરે આવતા, પૂજ્ય નારાયણ સ્વામીથી લઈને ઘણા બધા આર્ટિસ્ટો અમારા ઘરે આવરો જવરો રહેતો. એટલે એ માહોલમાં હું રહ્યો. એ સાંભળતા સાંભળતા મને લોકસંગીતની પ્રત્યે રુચિ વધી. કેટલા વર્ષથી આ કરતા હશો સંગીત? સંગીતનું ઓન ફ્લેજ લોકો સામે 2019થી હું કરું છું, પણ શીખવાની જર્ની 2011થી શરૂ કરી હતી. ભજન તો બધાય ગાય છે, પરંતુ જે રીત છે ભજનની અને વિસ્તારિકતા સમજાવવાનો જે વિચાર આવ્યો એ કઈ રીતના આવ્યો? ભજનમાં કંઈક માર્મિકતા હોય, કંઈક એમાં જીવનનું મૂલ્ય પડ્યું હોય એ છે. અને ભજનમાં થોડા શબ્દોમાં ઘણું બધું કહેવાનું છે. જીવનનો આખો સાર જે ગ્રંથો પુરાણો ઉપનિષદોમાં છે એ એક 4 પંક્તિના ભજનમાં પણ કીધું છે. તો એ ભજનની અંદર જે ગુઢાર્થ છે એ શાંત ચિત્તે જો તમે સાંભળો, એને શાંત ચિત્તે સમજવાની કોશિશ કરો તો એમાં બધો મર્મ પડ્યો હોય છે. એટલે મને એવું થયું કે પૂજ્ય નારાયણ સ્વામી, પૂજ્ય કાનદાસ બાપુ એ ભજનો ગાતા, એમાં કંઈક વજન હતો અને એ ભજનોને હું લોકો સુધી એક સમજાવીને એમાં એક કડીમાં જે પ્રાણ છે એ લોકો સુધી પહોંચે એવો મારો પ્રયાસ. યુવા તરીકે એક ભજન તમે કઈ રીતે જુઓ છો? કેમ કે યુવા અત્યારે અલગ ટ્રેક ઉપર બધા વયા ગયા હોય, ભજન એક યુવા તરીકે આપ કઈ રીતે જુઓ? ભજન એક આપણને જીવનમાં એક કહેવાય કે મેન્ટર તરીકે એક રસ્તો બતાવે છે, એક માર્ગદર્શન આપે છે. એટલે જીવન આપણને મોટિવેશન જો પૂરું પાડતું હોય તો એ ભજન પાડે છે. તમે જે ગાઓ છો તે ભજનમાં એવું તો શું બાબતો છે કે જે લોકો જાણવા જેવી હોય છે? દાખલા તરીકે એક ભજન છે, એ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિના મારી તલબ ન જાય રામા, સમરણ વિના મારી તલબ ન જાય. આ સિમ્પલ એમ છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. હા, હવે આમાં લોકોના હૈયા સુધી જો પહોંચાડવું હોય ને લોકોને આમાં ઇન્વોલ્વ કરવા હોય, લોકોનું આમાં ક્યાં હિત સમાયેલું છે એ કરવું હોય તો સિમ્પલ કીધું છે, એ પાંખ વિના પંખી કેમ કરી ઉડશે, જલ બિન મછિયાના કોણ વાલ રામા, જલ બિન મછિયાના કોણ વાલ. જેમ પાંખ વિના પંખી ઉડી ન શકે, જલ વગર માછલી રહી ન શકે, એમાં જીવડો છે એ ભજન વગર રહી ન શકે. સંગીતની દુનિયામાં તમારો રોલ મોડલ? સંગીતમાં મેં જ્યાં સુધી જો એમાં મેં 3 ભાગ મારા મત મુજબ મેં પાડ્યા છે કે જો એક સાહિત્યની બાબત હોય તો એમાં કવિશ્રી દુલાભાઈ કાક અને ઝવેરચંદ મેઘાણીજી. ભજન છે તો ભજનમાં પૂજ્ય નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ. અને લોક સંગીતમાં જો મને કોઈ પ્રિય હોય તો એ હેમુ ગઢવીજી પ્રિય છે. ગુજરાતની સંસ્કૃતિ જાળવવા રાખવા માટે સંગીતની દુનિયામાં જોડાયેલા યુવાનો માટે કઈ શબ્દ? યુવાનો સુધી લોક સંગીત લોક હૈયે, જો લોકો થકી જે મ્યુઝિક, લોકો થકી જે વિચાર બહાર આવે, લોકો થકી જેનું એક કહેવાય કે એક પહેલ થાય એ લોકસંગીત હું કહું છું. કે એવી એક સમૂહ હોય, એમાં એને ફિલિંગ્સ, ઇમોશન્સ હોય, એ પોતાની વેદના, કરુણા, અને જ્યારે શબ્દોનું બંધારણ મળે ત્યારે સાહિત્ય બને, એમાં કંઈક માર્મિકતા જોડાય અને પછી એને લોક સ્વરોનું એક મથાળું મળે. એ અલગ અલગ પ્રાંતવાસ અલગ અલગ હોય. એમાં ગુજરાતનું એક મથાળું છે, એ ગુજરાતને એક મળે, એમાં એની વિચારધારા ભળે, એની રહેણી કહેણી ભળે. તો એ અત્યારના સમયમાં ગુજરાતના યુવાનોની રહેણી કહેણી અલગ છે, એના વિચારો અલગ છે, એનું આચરણ કંઈક અલગ છે. તો એને ગમતા અંદાજમાં આ લોકસંગીત એમને સ્પર્શે એમના હૃદય સુધી. કારણ કે ગમે એટલા વર્ષો આજથી પણ ઘણા બધા વર્ષો વયા જશે, પણ લોકસંગીતનું જે સોનું છે એ સોનું જ રહે. એના ઘાટ ફરે, આભૂષણો એના અલગ અલગ બને, પણ સોનું એ સોનું જ રહે, એ 24 કેરેટ જ રહે.
તો એ હું એમ ગુજરાતના બધા યુવાનો છે એમને એટલું કહેવા હું માગું છું કે આ ફોક જેમ છે એમ તમે જો એને સાચવો હોય, ધરોહર આપણને ગુજરાતને જો અમૂલ્ય વારસો મળ્યો હોય તો એ સંગીત લોક સંગીતનો મળ્યો છે. એટલે એને આજ એમને ગમે એની અંદાજમાં સાંભળે, એમને ગમે એ અંદાજમાં એને સ્વીકારે, પણ એને સ્વીકારે. કેટલી વાર છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે યુવાનોનો આપણે જોઈએ સૌરાષ્ટ્રમાં તો કેવો ક્રેઝ રહેતો હોય છે લોક સાહિત્યમાં? હવે લોક સાહિત્ય પ્રત્યે, લોક સંગીત પ્રત્યે યુવાનો ઇન્ટરેસ્ટેડ છે, એની રુચિઓ એ બતાવે છે અને એ બહુ જ સારી બાબત છે. કારણ કે એમને ગમે અંદાજમાં એ વસ્તુ આવે છે તો એ સ્પર્શે જ અને હૃદયમાં જાય. મને ખૂબ જ એ વાતનો પણ ગર્વ છે કે આપણા ગુજરાતના યુવાનો, આપણા ગુજરાતના જે કહેવાય યુવા ધન જેને કહી શકાય, એ ખરેખર એ કલાની કિંમત કરે છે, એ લોક સંગીતને, લોક સાહિત્યને પોતાના હૃદયમાં એ જીવતું રાખે છે. અમે ધોળા પોતે સોની છે જી, અને જે આ લોક સાહિત્ય સંગીત ગાય છે, અમિત ધોળાને કઈ રીતના આવો વિચાર આવ્યો અને ક્યારથી આ વસ્તુ કઈ રીતના આગળ વધી અને લોકો ક્યારથી અમે ધોળાને ઓળખતા થયા, શું કહેશો? મને એક સાંભળતું આવો કમ્પોઝિશન્સ, ત્યારે મને એમ થતું કે આ કમ્પોઝિશન્સને એક સારા લેવલથી, એક સારા વિચારથી અને જો લોકો સુધી રજૂ થાય તો ખૂબ, માનો કે અમે અમારું સોનીનું કામ, એટલે અમે સોનીમાં દાગીનો છે તો એ દાગીનો એક ટ્રેમાં નીચે અંદર ખૂબ સરસ મજાની ટ્રે હોય, એમાં એને શોભે તો એ દાગીનો ખૂબ એની રિચનેસ વધારે. તો એ જ રીતના આપણો આ દાગીનો છે કે હેરિટેજ છે, એક આભૂષણ આપણને અમુક અમૂલ્ય ભેટ છે ગુજરાતી લોક સંગીતની, તો એ રીતના હું રજૂ કરું લોકો સામે તો એને કંઈક અલગ, તો એ મેં પ્રયત્ન કર્યો, એ પ્રયત્ન મારો સફળ રહ્યો. લોકોએ ઘણી બધી એને એપ્રિસિએશન આપ્યું અને ખૂબ જ લોકોને સ્પર્શ્યું છે.